સુરત જિલ્લાના 7 તાલુકાઓમાંથી પસાર થતી પાવર ગ્રીડની ટ્રાન્સમિશન લાઇનના પ્રોજેક્ટને લઈને અસરગ્રસ્ત ખેડૂતોનું પ્રતિનિધિ મંડળ આજે સુરત કલેક્ટર કચેરી સમક્ષ પહોંચ્યું હતું। દર્શક મિત્રો, ઓલપાડ, કામરેજ, માંગરોળ, બારડોલી, પલસાણા, મહુવા અને માંડવી તાલુકાના સેંકડો ખેડૂતોએ ગુજરાત ખેડૂત સમાજના નેતૃત્વ હેઠળ આ બાબતે કલેક્ટરને રજૂઆત સાથે આવેદન પણ આપ્યું હતું। ખેડૂત નેતાઓએ કહ્યું કે આ પ્રોજેક્ટ માટે ખેડૂતોની જમીન જરૂરી છે, પરંતુ તેના બદલે મળતા અનુચિત અને પુનર્વસનના પ્રશ્નોના કારણે ખેડૂતોમાં ભારે રોષ છે। તેમણે માંગણી કરી છે કે ટ્રાન્સમિશન લાઇન માટે લેવાતી ખેતીની જમીનનો યોગ્ય બજાર ભાવે અને તાત્કાલિક વળતર આપવામાં આવે। સાથે જ લાઇન નીચેની જમીન પર ખેતી અને બાંધકામ સંબંધિત નિયમો સ્પષ્ટ કરવા, પાક અને વૃક્ષોના નુકસાનના આવકને ભરપાઈ કરવા અને પ્રોજેક્ટ સંબંધિત તમામ માહિતી ખેડૂતો સાથે સુલભ રીતે શેર કરવાની માંગણી પર રજૂઆત કરવામાં આવી હતી। ખેડૂત નેતાઓએ ચેતવણી પણ આપી હતી કે જો તેમની વ્યાજબી માંગણીઓ ધ્યાનમાં નહીં લેવામાં આવે તો તેઓ વ્યાપક આંદોલન કરવા બદલ ગંભીર રહેશે। તેમણે સરકાર દ્વારા ખેડૂતોના હિતોનું રક્ષણ કરવા અને પારદર્શિતા સાથેની ચર્ચા શરૂ કરવા પર ભાર મૂક્યો હતો। સમગ્ર દક્ષિણ ગુજરાતમાંથી જે 14 જિલ્લાઓમાંથી જે હાઈટેન્શન લાઇન 20 ટ્રાન્સમિશન લાઇન પસાર થાય છે, એને લઈને અમે ખેડૂતોએ વારંવાર કલેક્ટરશ્રી તમામ કલેક્ટરે રજૂઆત કરી છે। કચ્છથી લઈને નવસારી સુધીના કલેક્ટરને રજૂઆત કરી છે કે ભાઈ જે ટેલિગ્રાફ એક્ટ 1885 જે રદ થયેલો કાયદો છે એનો ઉપયોગ કરી જે કાર્યવાહી કરે છે એનો વિરોધ છે। બીજું, કલેક્ટર શ્રી દ્વારા જે ડીએલવીસી કરવામાં આવી છે એ ડીએલવીસીના ભાવ ઘણા ઓછા છે, એને લઈને કલેક્ટરશ્રીને અમે આવેદનપત્ર આપવા આવ્યા છે કે ભાઈ ડીએલવીસી રદ કરો અને ખેડૂતોની જમીન સંપાદિત કરી અને બજાર કિંમતના 4 ગણા આપો, એવી માંગણી સાથે અમે આજે રજૂઆત કરવા આવ્યા છીએ।